હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય જવાનને પાકિસ્તાની રેન્જર્સે પકડી પાડ્યો છે તો ભૂલથી સરહદ પાર કરી આગળ નીકળી ગયો હતો અને ગઈકાલે પાકિસ્તાની રેન્જર્સ જવાનને પકડ્યો હતો તો જવાનને પરત લાવવા હવે ફ્લેગ મીટિંગ પણ ચાલી રહી છે અને આ અંગે ચર્ચા પણ કરવામાં આવી રહી છે તો જવાનને પરત લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તે માટેની ફ્લેગ મીટિંગ પણ કરવામાં આવી રહી છે તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો ત્યારબાદથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે હવે ભારતીય જવાનને પાકિસ્તાની રેન્જર્સે પકડ્યો છે। ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે તો આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। એપ્રિલના અંતમાં આકરી ગરમી રહેશે। आने वाला अगले 4 दिन तक उच्चतम तापमान में राज्यों गुजरात राज्यों और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली इसमें कोई बड़ा बदलाव नहीं है। मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान क्षेत्र में अगले 7 दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है। आर्द्र और गर्म पवन के कारण जो तटीय क्षेत्र है, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और जो सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र है इसमें असहज स्थिति बने रहने का भी पूर्वानुमान है। ફરી આવી રહ્યો છે વાતાવરણમાં પલટો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તો ગાજવીજ તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે તો 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવશે। હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પલટાશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પલટાશે। અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। અખાત્રીજથી 8 મે વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે તો 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે તો ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે અસર। કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થઈ શકે છે અસર તો 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે। લગભગ 38 થી 8 મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે। તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે। કદાચ ચક્રવાત પણ બની શકે જેની અસર પણ લગભગ પાકિસ્તાનના ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે। ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ 10મી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહેશે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આંદોમાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે। હવે ધીરે ધીરે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો બની રહ્યા છે અને અખાત્રીજથી 9 મે આસપાસ ફરી પલટો આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। એટલે હવે ધીરે ધીરે ટ્રોપિકલ સ્ટોર્મ બની રહ્યા છે અને આ અખાત્રીજથી લગભગ 8-9 મે આસપાસ હવામાનમાં પલટો આવી રહ્યો છે। એટલે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગાજવીજ સાથે
વરસાદ થવાની શક્યતા રહેશે. જી. સુરત જિલ્લામાં મારામારીની ઘટના બની છે અને તે અંગેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. યુવકને જાહેરમાં માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. ઓલપાડના કીમ નજીક મુન્ના એજન્સીનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક યુવક જમીન પર સુવાડી લાત ગુસ્સાનો માર મારી રહ્યા છે ત્યારે યુવકને માર મારતા યુવક લોહી લુહાણ થઈ ગયો છે. ત્યારે યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે અને જાહેરમાં માર મારવાનો આ વિડીયો વાયરલ થયો છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતની ઘટના કે જ્યાં યુવકને ઢોર માર મારવામાં આવે છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. કારણ છે કે ત્યાં પરપ્રાંતીય વિસ્તારની વસ્તી વધુ હોય છે, જે અંતર્ગત ખાસ કરીને નાની સામાન્ય મગજમારીની અંદર છૂટતા હાથની મારામારી જાહેરમાં થતી હોય છે અને એના વિડીયોમાં અનેક વખત વાયરલ થવા પામ્યા છે. પરંતુ આ જે ઘટના બનવા પામી છે એ ઓલપાડના મુન્ના એજન્સીનો આ વિડીયો હોવાનું અનુમાન છે. એક યુવકે જમીન પર સુવડાવી લાત અને ગુસ્સાથી મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. હાલ તો યુવકને મારામારી ઘટનામાં યુવક લોહી લુહાણ થતા એને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે પોલીસે પણ આ વિડીયોને જે મેળવ્યો છે તપાસમાં કરવામાં આવી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.